પ્રધાનમંત્રીએ નવી રેશન કાર્ડ યોજના બહાર પાડી છે। પ્રધાનમંત્રી ગરીબ અનમોલ યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક છે, કારણ કે હવે લાભાર્થીઓને માત્ર ઘઉં, ચણા, ખાંડ અને ચોખા મફતમાં નહીં મળે। હકીકતમાં સરકારે અન્ય 10 મુખ્ય ખાદ્ય ચીજોનો પણ ઉમેરો કર્યો છે, એટલે કે સરસવના તેલથી લઈને ખાદ્ય પદાર્થો સુધીની મોટા ભાગની વસ્તુઓ મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના પછી લાભાર્થીઓને બજારમાંથી કંઈ પણ ખરીદવાની જરૂર નહીં રહે। થોડા દિવસ પહેલા જ સરકારે 9 વસ્તુઓની જાહેરાત કરી હતી, જેને હવે વધુ વિસ્તારવામાં આવી રહ્યો છે। આ સિવાય રાશન પોર્ટેબિલિટી યોજના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। તેનો અર્થ એ છે કે તમે દેશમાં ગમે ત્યાં રહી શકો છો, તમને સામાન્ય રેશન કાર્ડ પર યોજનાનો લાભ મળતો રહેશે। તમને કઈ 10 વસ્તુઓ મળશે? જો આપણે રસોડાની આ 10 વસ્તુઓ વિશે વાત કરીએ તો તેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। તમને જણાવી દઈએ કે આ સિવાય તેમાં બીજી ઘણી વસ્તુઓ સામેલ કરવાની વાત છે। સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે। આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થશે। આ અંગે તમામ કાટેદારોને સૂચના આપવામાં આવી છે। ઉપરાંત પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે, જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ઉપરાંત તમામ પાત્ર લોકોને યોજનાનો લાભ મળતો રહેવો જોઈએ। હાલમાં આ યોજના હેઠળ 80 કરોડથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે। એટલું જ નહીં, અનેક લોકો આવી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે, જે ખરેખર તેને લાયક નથી। સરકારે આ યોજનાને 5 વર્ષ માટે લંબાવી છે।